ઊંઝા પંથકની સગીરાને લાલચ આપી ભગાડી લઈ જઈ દુષ્કર્મ કરવાનો કેસ વિસનગરની સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને પોક્સોના ગુનામાં 20 વર્ષની સજા પાડ્યા બાદ કોર્ટના લોકઅપ રૂમમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં બાથરૂમમાં લગાવાયેલ બારીમાંથી ફરાર થઈ જતા દોડધામ મચી જવા પામી હતી। જોકે આ લખાય છે ત્યાં સુધી કોઈ ગુનો દાખલ થવા પામ્યો નથી। ઊંઝા પંથકમાં રહેતી 17 વર્ષીય સગીરાને ગત 11 નવેમ્બર 2024ના રોજ ભાખર ગામના ઠાકોર દલપતજી જવાનજી નામનો શખ્સ લાલચ આપી બાઇક નંબર GJ02BL 3643 પર બેસાડી સુરેન્દ્રનગરના એજાર ખાતે વાડીમાં લઈ જઈ ઓરડીમાં અવારનવાર દુષ્કર્મ ગુજારતા આ બનાવ અંગે ઊંઝા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી, જે કેસ વિસનગરની સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ RB દરજીની દલીલો ગ્રાહ્ય રાખી એડિશનલ સેશન્સ જજ NS સિદ્દીકીએ પોક્સો ગુનામાં આરોપીને તકસીરવાન ઠરાવી 20 વર્ષની સખત કેદની સજા અને 5000 દંડ તેમજ અલગ અલગ કલમોમાં સજા અને દંડનો હુકમ કર્યો હતો। ત્યારબાદ આરોપીને કોર્ટે કસ્ટડીમાં મૂકવામાં આવ્યો હતો, જ્યાં લોકઅપમાં રહેલ બાથરૂમની બારીમાંથી આરોપી તકનો લાભ લઈ ફરાર થઈ જતા દોડધામ મચી જવા પામી હતી, જ્યાં પોલીસ દ્વારા તેને શોધવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા, પરંતુ હજુ સુધી આરોપી મળ્યો ન હોવાનું જાણવા મળ્યું છે।